પહેલા અમદાવાદ કેવું હતું? પહોંચી શકતા નથી, ત્યાં ઇઝીલી જઈ શકાતું. તો પોળની અંદર નાનો ગરીબ માણસ પણ રહેતો હતો, મધ્યમ માણસ પણ રહેતો, મિલ માલિક પણ રહેતો હતો. લેખક બન્યો પહેલાં હું કોલમિનિસ્ટ બની ગયો. 80-90 વર્ષનો માણસ બેઠો હોય ને તો એના જોડે વાત કરો. 80-90 વર્ષનો માણસ તો આપણે 100 વર્ષનો ઇતિહાસ બની જાય. પણ માણસ એ યુવાન માણસ એ પણ પોતાની એક હોબી રાખવી જોઈએ. હોબીથી માણસ ફ્રેશ થાય છે. એટલે હું ડેન્ચિસ એટલા માટે દંતકથા નથી, પણ એક ડેન્ચિસે લખેલી એક સાચી વાર્તા છે. વાહ વાહ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું. આ અમદાવાદ એક મજાનું શહેર છે. અમદાવાદની એક અલગ રીત છે, અમદાવાદની એક અલગ ઓળખ છે, એક અલગ ઇતિહાસ છે. અને એના માટે આપણા કવિ, આપણા સૌના ચહિતા અવિનાશભાઈ વ્યાસે બહુ સુંદર પંક્તિઓ લખી છે. એનાથી શરૂઆત કરીએ. અમે અમદાવાદી, અમે અમદાવાદી, અરે જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી ભાઈ. અમે અમદાવાદી, અમે અમદાવાદી. અને એમાં આપણી જે અમદાવાદની પોળો છે એનું જે વર્ણન છે એ શબ્દો કમાલના છે. અરે પોળની અંદર પોળ, ગલીમાં ગલી, ગલી પછી જાય શેરીમાં ઢળી, શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી. આવી પોળો, આ બોલવામાં જેટલું ગૂંચવણ ભર્યું છે, તમે એકવાર પોળમાં જાઓ તમને એમ જ થશે કે હું ક્યાંથી ક્યાં નીકળ્યો, કેવી રીતે નીકળ્યો. આ તો ધબકતું અમદાવાદ, જીવતું અમદાવાદ, જે પોળોમાં જીવતું આજે પણ જીવે છે. અને પોળો એટલે બહુ જ બધો ઇતિહાસ પોતાની અંદર ધરબીને બેઠી છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું. ઘણી બધી પ્રવૃત્તિઓ એવી થાય છે જે હેરિટેજને જાળવવા માટે, એને લોકો સુધી પહોંચાડવા માટે થાય છે. પણ આ હેરિટેજની વાતો, આ અમદાવાદનો ઇતિહાસ લોકો સુધી પહોંચે છે કેવી રીતે? એવા લોકો થકી પહોંચે છે કે જેમણે માત્ર અમદાવાદને જાણ્યું નથી, અમદાવાદને જીવ્યું છે, અમદાવાદને જીવતા રહે છે. એમનો આશય છે કે આ જે અમદાવાદ છે, એનો જે ઇતિહાસ છે, એની જે ખાસિયતો છે, એની જે તાસીર છે, એ દરેક સુધી પહોંચે. દરેકને ખબર પડે કે એક શહેર હોય તો કેવું હોય, એની વાતો કેવી હોય, એની પાછળના કિસ્સાઓ અને કહાનીઓ કેવી હોય. અને એ કામ એક બહુ યંગ મેન કરી રહ્યા છે. ઉંમર માત્ર 80 વર્ષ જ છે એમની, પણ એમને મળશો ને હમણાં એટલે તમને લાગશે કે મેં સાચું જ કહ્યું કે 80 વર્ષના એક જુવાનિયા છે જે આજે પણ એ કામ કરી રહ્યા છે કે આવો મારા અમદાવાદમાં હું તમને બતાવું કે ખરું અમદાવાદ શું છે, કેવું છે. પછી એ પુસ્તકોના માધ્યમથી બતાવવાનું હોય, પર્સનલી હોય, ફિલ્મોના માધ્યમથી બતાવ્યું છે એમણે અમદાવાદને, સુંદર રીતે લોકો સુધી પહોંચાડ્યું છે. તો આવું કંઈક કેટલું પોતાના લેખોથી જાણીતા થયા છે. તો આવા જ એક મહાનુભાવ, એક મજાના વ્યક્તિ આપણી સાથે છે. અને આજે અહીં બેઠા બેઠા, તમારા ઘરે બેઠા બેઠા તમને એ હેરિટેજ સિટીની સૈર કરાવવાના છે, એ મારી ગેરંટી છે. તો ચાલો સ્વાગત કરીએ ડૉક્ટર માણેક પટેલનું. નમસ્તે ગુજરાત. સાહેબ, આપનું સ્વાગત છે. પહેલાં તો આપની આ બધી વાતો વાંચી અને મને એમ થયું કે આટલી બધી આપ તો પોતે વ્યવસાય તબીબ છો, ડેન્ટિસ્ટ છો. ડેન્ટિસ્ટ છું. તો આપે તો 80 વર્ષ આપની ઉંમર છે, એટલે એ અમદાવાદ પણ જોયું છે જ્યારે આવું નહોતું અમદાવાદ, જૂનું અમદાવાદ હતું. શકલ જ બદલાઈ ગઈ છે. હે સર, તો એ જૂની શકલ વિશે કહો ને, બધાને જાણવાની મજા પડશે. પહેલાં અમદાવાદ કેવું હતું તમારા બાળપણમાં? બાળપણમાં એક વાત ચોખવટ કરું, હું જન્મે અમદાવાદી નથી. ઓહ, હું કર્મે અમદાવાદી છું. વાહ. એટલે છેલ્લા 30 વર્ષથી હું અમદાવાદને વિશે લખું છું, માણું છું અને લોકો સુધી પહોંચાડું છું. જી જી. લોકો સુધી પહોંચાડું છું મિનિંગ એ થાય છે કે મારા લેખો દ્વારા પહોંચાડું છું, મારી ફિલ્મો દ્વારા પહોંચાડું છું, પછી મારા ત્યાં જઈને પબ્લિક ટોક કરીને પણ પહોંચાડું છું. મારો એક જ આશય છે, પીપલ શુડ નો ધ અમદાવાદ. અમદાવાદને માણી શકે, અને એ માણી શકે એટલા માટે મેં જુદી જુદી બધી પ્રવૃત્તિઓ કરી. અને 30 વર્ષ દરમિયાન જુદા જુદા માધ્યમોમાં સીધી 93માં એટલે 1993માં મેં અમદાવાદની એક સરસ મજાની એક સ્ટોરી 1 વર્ષ સુધી ચાલી. અચ્છા. ગુજરાત સમાચારમાં, અને એનું નામ હતું અમદાવાદ કથા. અચ્છા. લગભગ 1 વર્ષ સુધી મેં લખી. અને એ સ્ટોરી એટલી બધી પોપ્યુલર થઈ, રાધા આપણે કહેવાય ને લેખ મારા, કે હું જ્યાં જાઉં ને, દાખલા કે કોઈ લાઇબ્રેરીમાં જાઉં તો લાઇબ્રેરીના ગેટ આગળ જે નોટિસ બોર્ડ હોય ત્યાં મારું એ દિવસનું કટિંગ જ જોવા મળે. પછી MJ લાઇબ્રેરી હોય કે ગુજરાત વિદ્યાપીઠ હોય કે કોઈ પણ સ્કૂલનું નોટિસ બોર્ડ હોય. એટલે એ વખતે અમદાવાદની લોકોની જાણવાની શરૂઆત
થઈ ચૂકી હતી. જ્યાં જ્યાં કોઈના ઘરે જાઉં ને તો મારા છાપાના કટિંગ બધા ફાઇલ કરતા મેં જોયા છે. ઓહો. એક રસિક વાર્તા કહું ને તો એક વખત મારે સીઈ એટલે આપણે પર્યાવરણ આપણે થલતેજના ટેકરા પર છે એટલે મારે ત્યાં ઇન્ટરવ્યૂ લેવાનું હતું અને પર્યાવરણ વિશે લખવાનું હતું. તો એ વખતે હું એમને મળવા ગયો કે હું માણેક પટેલ મારે તારા અમદાવાદ ઉપર જાણવું છે. ત્યાં જે ડાયરેક્ટર બેઠા હતા કે અમે તમને બહુ સરસ ઓળખે છે અને એમને આખી મારા લેખોની કટિંગ મારા સામે ધરી. ઓહ વાહ. હા પછી તો પછી અમને વાત જ નથી. આવું તો મારી ઘણી જગ્યાએ મારાથી બન્યું છે. પાછું એક બે ને ઘણી વખત બન્યું છે. કારણ કે કોઈ પહેલાં એક બીજી દાખલા કહું, વિદ્યાપીઠ ઉપર હું લખતો હતો અને પછી મેં રામલાલભાઈને એ વખતે વાઇસ ચાન્સેલર હતા એટલે રામલાલભાઈને મળ્યો. પછી મળ્યા પછી કે બીજા દિવસે પ્રાર્થના સભા હોય ત્યાં તો કાંતવાનું હોય છે ના થાય તો એમાં એ વખતે જાહેર કર્યું કે આવતીકાલથી ડૉક્ટર માણેકભાઈ આપણે ત્યાં આવ્યા હતા અને અમદાવાદ ઉપર આપણી વિદ્યાપીઠ વિશે લખવાના છે. તો પછી અને તમને કોઈને કંઈ કહેવું હોય ને કંઈ માહિતી આપવી હોય, હું તો મારી રીતે માહિતી આપવાનો છું. પણ એ જ દિવસે 2 પ્રોફેસરો મારા ત્યાં આવી ગયા સાંજના મારા દવાખાને. પછી તો એમણે મને આમ કહ્યું કે વિદ્યાપીઠમાં તો આમ છે તેમ છે, વહીવટ બરાબર નથી ને તેમ. એટલે મેં કીધું સાહેબજી નમસ્કાર, મારે વિદ્યાપીઠ ઉપર લખવાનું છે, મંદિર વિશે લખવાનું છે, મંદિરના પૂજારી વિશે લખવાનું નથી. મંદિરના પૂજારી પછી જે મેં લખેલી વિદ્યાપીઠની એ સાહેબ ખરેખર ખુશ થઈ ગયા કે આ સાચું નિદાન છે કે મારા તો મંદિર એ જે બાજુમાં નવજીવન છે તો નવજીવન વિશે મારે લખવાનું હતું. એટલે એ લોકો જ્યારે હું લખું ને તો ખૂબ અભ્યાસપૂર્ણ જગ્યા પર જઈ ને મારી લખવાની આ ટેવ હતી. અને એના પાસે પાછું એક નાનું સરખું રહસ્ય છે. તમે એક લેખક છે બહુ પોપ્યુલર, સંદેશમાં એની કોલમ ચાલતી ને એમની ભટ્ટ સાહેબ, અને એ જ મારા ત્યાં હું આ બધું લખતો હતો ને એ મારા ત્યાં આવે તો એ નવલકથા બહુ એમની પોપ્યુલર. તો એ કે જ્યારે કંઈ લખો ને તો જગ્યા પર જઈને જોયા પછી લખો. એમની સલાહ મુજબ પછી તો મને પણ એમની વાત સાચી લાગી. એટલે પછી અમદાવાદની પોરોમાં જો હું રખડું ને તો બધી પોરો જાતે જોઈ. પરા વિશે જેટલું લખ્યું ને જેટલા બધા પરા, માની લો કોઈ વાડજ છે કે રાણીપ છે કે પછી આંબલી બોપલ છે કે ગમે ત્યાં જાઉં તો હું જગ્યા પર જોઈ આવું પછી જ લખું. પછી લખો. હા. તો આ લખવાની શરૂઆત ક્યારથી થઈ માણેકભાઈ? 93માં સૌથી પહેલાં હું લેખક બન્યો, પહેલાં હું કોલમનિસ્ટ બની ગયો. બરાબર. લેખક બન્યો પહેલાં કોલમનિસ્ટ બની ગયા એટલે એટલાથી તમે પોપ્યુલર જ થઈ ગયા. જવાબદારી વધી ગઈ. હા, જવાબદારી કોલમનિસ્ટ. પણ 93નું અમદાવાદ કેવું હતું? અત્યાર કરતા શું ફેર હતો અમદાવાદ? ઘણો. અત્યારે આપણે જે પહોંચી શકતા નથી ત્યાં ઇઝીલી જઈ શકાતું. ભલે રિક્ષાઓ દ્વારા જતા હતા આપણે પણ પહોંચી શકાતું હતું. અત્યારે તો તમે ડાકે મતલબ કે તમે 3 દરવાજાથી ભદ્રના કિલ્લામાં જવું હોય તો તમે જઈ ના શકો. બરાબર, વાત સાચી છે. એટલું બધું એન્ક્રોચમેન્ટ થઈ ગયું હોય, લારી ગલ્લા થઈ જાય. એક દુકાન હોય તો દુકાનની બાજુમાં 2 ફેરિયાવાળા બેઠા હોય, પછી ખાટલાવાળી દુકાન પણ હોય, પલંગવાળી, અને વચ્ચે બીજા પણ હોય. એટલે ટ્રાફિક જ બંધ થઈ ગયો છે. એમ કહેવાય માણસ મથીને મુશ્કેલી ચાલી શકે. જી જી જી. પહેલાં તો એ વખતે લાલ બસ ફરતી હતી ગાંધી રોડ ઉપર, અને ગાંધી રોડ ઉપર 99% તો હું ચાલતો જ જતો. ડબલ ડેકર પણ હતી ને? હા, ડબલ ડેકર વાળી બસ પણ અમદાવાદમાં હતી. પણ ગાંધી રોડ પર બસ હતી, રિલીફ રોડ પર બસ હતી અને બધું હતું. અને રિક્ષા તો ઇઝીલી જઈ શકતી હતી. હા, નો ડાઉટ કે પોરોમાં કોઈ માણસને જવું હોય તો રિક્ષા ઇઝ ધ બેસ્ટ વેહિકલ ફોર ધ ટ્રાન્સપોર્ટ. બરાબર છે. સ્કૂટર ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. બિલકુલ. પણ આ એક મજાનો માહોલ હતો. અને હું તો અમદાવાદમાં છેલ્લા જે 30 વર્ષ મારા ગયા છે ને તો અમદાવાદની બધી પોરો મેં જોઈ છે. મોટાભાગના બધી મસ્જિદો મેં જોઈ છે. જૈન દેરાસર એટલા જોયા છે, હિન્દુ મંદિરો પણ એટલા જોયા છે. આ બધું જાતે ફરી પણ જ્યારે મેં પોરો વિશે પરા વિશે લખવાનું શરૂ કર્યું તો છે હું આંબલી બોપલ ગતરાળ વસરા હાથીજણ આ બધું હું જાતે જોઈ આવ્યો છું. બરાબર છે. પછી લખ્યું. અને લખતા પહેલાં પણ એક વિચાર કરું કે માનો લોકો એક વિસ્તારમાં હું ગયો તો સૌથી જૂનામાં જૂનું મંદિર કયું છે એ પહેલાં હું શોધી કાઢું. મંદિર જોયા પછી મંદિરની તકતી હોય તો સૌથી સારું એનો ફોટો પાડી લઉં, તે કરી દઉં, ફોટો પાડું. પછી કે તે બાજુ 80-90 વર્ષનો માણસ બેઠો હોય ને તો એના જોડે વાત કરું
80-90 વર્ષનો માણસ, તો આપણે 100 વર્ષનો ઇતિહાસ મળી જાય કે એના ફાધરનો. પછી એને એમ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી રહો છો, કેટલી પેઢીથી રહો છો, તો 200-250 વર્ષનો ઇતિહાસ મળી જાય. એટલે માણસ જોડે વાત કરવા માટે જ આ મને ભટ્ટ સાહેબની જે સલાહ આપી હતી એ સાચી જ સલાહ હતી. અને જોઈને લખવું તો એના પરથી તમને બધા રસ્તા મળે. એ પણ એમની નોવેલમાં ખૂબ લખતા, જગ્યા જોયા પછી જ લખતા. જી. તો આ જે અમદાવાદની વાત કરીએ ખાસ કરીને પોળોની, તો એના દરેક મોન્યુમેન્ટ, એની દરેક જગ્યા એનો એક અનોખો ઇતિહાસ છે, જે એટલે જ કદાચ આ વર્લ્ડ હેરિટેજ સિટીમાં આને શુમાર કરવામાં આવ્યો છે. તો એ પોળો વિશેની રસપ્રદ વાતો કરો ને સાહેબ. પોળની વાત કરીએ તો અમદાવાદમાં લોકો પોળો જોવા આવે છે. હા, પોળો જોવા કેમ આવે છે કે અમદાવાદની પોળનું સ્થાપત્ય કહું છું બહુ યુનિક છે. મને લાગે કે અમદાવાદમાં જ્યારે બાદશાહ એટલે સુલતાન અહમદ શાહ આવ્યો ત્યારે તે તો પાટણથી આવેલો, પણ પાટણમાં પણ પોળો છે. પાટણમાં એ પોળને પાડા કહે છે. પાટણમાં પોળને પાડા કહે છે. પણ અહીંયા પણ એ જ પોળનું સ્થાપત્ય અહીંયા. પણ જ્યારે અમદાવાદમાં સુલતાન આવ્યો ત્યારે એના માણસો જે પહેલી પોળમાં જે રહેવા ગયા એનું પોળનું નામ પડ્યું મુહૂર્ત પોળ. એ માણેક ચોકની બાજુમાં છે. માણેક ચોકની બાજુમાં મુહૂર્ત પોળ. પછી જે પોળનું જે બંધારણ છે, સ્થાપત્ય છે, બહુ યુનિક છે. તમે એના માટે કહી જે પોળનો મેઇન દરવાજો અને છેલ્લો દિવાલ તમે જોશો તો એની રચના એવી જાતની છે કે અમદાવાદ ગરમ શહેર છે, પણ છતાં પણ પોળની અંદર ગરમી ઓછી લાગે. 5-10 ડિગ્રીનો તફાવત પડે. ઓહો. કેમ તફાવત પડે? એને કે અહીંનું બાંધણીની શરૂઆત છેલ્લી દિવાલ, 2 મકાન વચ્ચેની જાડી દિવાલ, 2 મકાન વચ્ચેની જાડી દિવાલ. આ જે બાંધણી છે ને એટલી બધી યુનિક છે ક્યાંય તમને જોવા નહીં મળે. અને એ પોળની બાંધણીની સાથે સાથે મતલબ કે પોળની બાંધણી આગળ મેઇન ગેટ આવે, મેઇન ગેટની આગળ બાજુમાં ઉપર પહેલો માળ હોય, તો મેઇન ગેટની બાજુ નીચે દરવાજો હોય, ઇમરજન્સીમાં ગમે ત્યારે બંધ કરી શકાય. ઉપર દરવાજો હોય એટલે વોચમેન ઉપર રહી શકે, પગી ઉપર રહી શકે, બરાબર ને. પછી અંદર જે આવો ને પછી ઘર શરૂ થાય. તમે હાલમાં કોઈ ઘર શરૂ થાય ને તમે જોજો બારણાની બાજુમાં જ તમને ટોયલેટ જોવા મળશે. બારણાની બાજુમાં જ. તો એ જમાનામાં ટોયલેટ નહોતા, પણ જ્યારે ટોયલેટની પ્રથા શરૂ થઈ તો બહારની બાજુ ટોયલેટ રખાય. તો એક હાલમાં પણ બધા જ મકાનોમાં ટોયલેટ બહારની બાજુ છે તમને જોવા. તો બહાર ટોયલેટ તમે જોશો ટોયલેટ બધા ઊંચા છે. તો કેમ ઊંચા છે કે ટોયલેટની નીચે ખાડો રાખવામાં આવે, જગ્યા રાખવામાં આવે. તે વખતે પતરાના ડબ્બામાં ટોયલેટ થતું. પતરાના ડબ્બામાં ટોયલેટ હતું. તો બહારનો માણસ એક વર્ગ જે છે એ ડબ્બા લઈ જાય, માથે ઉપાડે અને બાજુમાં મેલા ગાડી હોય ત્યાં મેલા ગાડીમાં નાખી આવે. પછી એક મેલા ગાડી પણ હતી, તે બધું બહાર એ ગાડી દ્વારા બહાર જાય. પણ આ સમય જતાં પતરાના ડબ્બા બંધ થયા, પછી ડ્રેનેજ શરૂ થઈ અને ગટર વ્યવસ્થા થઈ, પણ ત્યારના બધા ટોયલેટ બહાર છે. બીજી વાત જુઓ તો આગળનો જે ભાગ ખડકી, પછી જે બાજુ જૂના જમાનામાં ભેંસો હતી કે જે વરદ હતા, અત્યારે બધું પાર્કિંગ તરીકે વપરાય. સાયકલ પાર્ક કરવી હોય, સાયકલ પાર્ક કરવી હોય એના જેવું. પછી વચ્ચે આવે ખુલ્લી જગ્યા, કોર્ટયાર્ડ કે આપણે અંગ્રેજી ભાષામાં, ખુલ્લી જગ્યા, ઓપન ટુ ધ સ્કાય. પછી થોડો ભાગ ઊંચો આવે એને પરસાર કહે. પરસારની બાજુમાં નીચે બેસીને રાંધી શકાય એવું રસોડું હોય. નીચે બેસીને રાંધી શકાય એવું. ઉપરથી એનો ગેસ બહાર નીકળે કે આપણે શું કહેવાય ધુમાડો બહાર નીકળે એવી રીતે ધુમાડિયું હોય. આ બધું એ જમાનામાં હતું. પછી પરસાર પછી બાજુનો વચલો ખંડ આવે, ત્યાં પાણીનું પાણીયારું હોય. અને છેલ્લો ખંડ આવે એ એમનો બેડરૂમ, અને પાછળ 2 નાના જ જારિયા હોય હવા ઉજાસ માટેના. જે ખુલ્લો ચોક કોર્ટયાર્ડ કીધું ને એમાં બહુ સરસ વાત કરું તો ત્યાં પાણીના ટાંકાનું ઓપનિંગ હોય. પાણીના ટાંકાનું ઓપનિંગ એટલે ઉપરથી ઢાંકી દીધેલું હોય. પણ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે એ સિઝનમાં ઉપરનું ધાબું એટલે ચોખ્ખું થઈ જાય. પછી જે મહિનાનું જે પાણી હોય ચોખ્ખું પાણી એ ટાંકામાં જાય. અને એ ટાંકા 12 મહિના પીવા લાયક, રાંધવા લાયક પાણી વપરાતું. આપણને તકલીફ પડી છે પાણીનો નો વોટરની, પણ એ લોકોને તકલીફ નથી પડતી કારણ કે દરેક ઘરમાં ટાંકા હતા. આજે પણ અમદાવાદમાં એસીને દરેક ઘરમાં છે, ત્યાં 70થી 80% ઘરમાં એસી નથી. એટલે કે ગરમીનું કંટ્રોલ ત્યાં થાય છે. તોય ઠંડક લાગે છે. એ પક્ષ જમાનામાં
ત્યાં જે ગટર વ્યવસ્થા થઈ, વસ્ત્રાપુર ડૂબી ગયું છે, મહેમદાબાદ ડૂબી ગયું છે, બધા ગામમાં પાણી ભરાયું પણ શહેરની અંદર પાણી નથી ભરાયું. એટલી સરસ ગટર વ્યવસ્થા જે રણછોડલાલ છોટા વખતમાં થઈ, એનું મૂલ્યાંકન લંડન સુધી પહોંચેલું. ઓહો, અચ્છા. હા, લંડન સુધી પહોંચેલું. આજે પણ તમે આમ સર્ટિફાઈ કરી શકો એ ગટરની વ્યવસ્થા આજે પણ સારી છે. અને તમે બીજી એક નોટ માત્ર કહું કે તમે જ્યારે પોલમાં નીકળો ને તો આવડા મોટા મોટા થાંભલા દેખાશે. થાંભલા દેખાશે, લોખંડના થાંભલા. તો ઉપરથી આમ જોશો ને તો એક એરો દેખાશે આમ, અને ઉપર પક્ષી બેઠું હશે. તો આ તમે જોશો ને આ જે થાંભલો છે ને એવો જ થાંભલા એવો દેખાય ને ઉપર પક્ષીનો બેઠું હોય અને એરો દેખાય. એનો અર્થ એવો થાય છે કે આ ગટરનું પાણી એ દિશામાં જાય છે. અચ્છા. આવો તો બહુ યુનિક વસ્તુઓ છે બધી. ગટરનું પાણી એ દિશામાં જાય છે અને ગટર એટલી સરસ રીતે બનાવી છે, રિપેર કરવી નથી પડી. તો તમે અગત્યની વાત કરું, રિપેર નથી કરવી પડી. શહેરમાં બધી જગ્યાએ પાણી છે પણ શહેરમાં પાણી નથી ભરાતું. એવું સરસ મજાનું બાંધકામ એ સમયે થયું છે. ક્યાં વાત. તો આપને પોળ તો આ તો સ્ટ્રક્ચરલ બ્યુટી તમે કીધી, પણ અંદરના લોકો પણ બહુ મજાના છે, એ લોકોની વાતો પણ બહુ મજાની છે. અલગ અલગ પોળના પાછા નામ બહુ મજાના રસપ્રદ નામ હોય. જે માણસે બાંધી હોય એના નામે પોળ જનરલી બને. આકાશટની પોળ એવી રીતે જે માણસ જ્ઞાતિની હોય તો જે જ્ઞાતિ સમુદાય ત્યાં રહેતો હોય તો એની પોળ, બરાબર ને. એટલે પછી કોઈ કંઈ ના થયું તો કોઈ ઝાડ ઉપરથી નામ પડી હોય, ઝાડ એટલે એવું ઝાડ ઉપરથી નામ પડ્યું હોય. પણ સૌથી નોંધપાત્ર વાત તો પોળની અંદર નાના નાનો ગરીબ માણસ પણ રહેતો હતો, મધ્યમ માણસ પણ રહેતો, મિલ માલિક પણ રહેતો હતો. બધા પોળમાં? હા, પોળમાં મિલ માલિક પણ. જયકૃષ્ણ રિવેલમનો બંગલો પણ ત્યાં હતો, બેચરલાલ લશ્કરીનો પણ બંગલો પોરમાં હતો, ઇવન મફતલાલ ગગનનો બંગલો પણ દરિયાપુરમાં હતો. બધા શેઠના બંગલા પોરમાં હતા. એટલે એક પોર સમાન સમાજવાદ જેવું હતું. એક જણના ઘરમાં ટેલિફોન હોય ને તો પોળના બધા માણસોના ઘરના સમાચાર ટેલિફોન પહોંચતા. અત્યારે તો ઘરે ઘરે ત્યાં ટેલિફોન, પણ એક વખતના ઘરમાં કોઈના ત્યાં હોય સમાચાર. ઇવન બેસણું હોય કે માણસ કોઈ મરી ગયું હોય તો માણસ ફરીને કે આજે તો નોટિસ બોર્ડ આવી ગયા છે કે ફલાણા ત્યાંના નોટિસ બોર્ડ પર તમને જાણવા મળે કે ભાઈનું આ ભાઈનું બેસણું છે કે આ ભાઈની કથા છે કે આમ છે તેમ છે. એ વખત માણસને ખરીદો. ઇવન માણસને તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને તો ઘરના પોળના બધા વાસીઓ એકબીજાને મદદ કરે, રાંધવામાં મદદ કરે, પીરસવામાં મદદ કરે અને મોજ પથરી બધા સાથે જમે. એટલે જે કોમન ચોક હોય ને એમાં બધા કામ થાય. આજે જરા માહોલ થોડો બદલાયો છે પણ સંસ્કૃતિ થોડી ઘણી ચાલુ રહી છે. એટલા માટે જરા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો હતો તો એમાં લિવિંગ હેરિટેજનો એક મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. આ લિવિંગ હેરિટેજ પોળનું જે જીવનશૈલી છે ને એના ક્રેડિટમાં લેવામાં આવી છે. વાહ, ક્યાં વાત. બહુ મજાની વાતો ચાલી રહી છે અને આપણને ખરેખર જાણીને આનંદ થાય કે આટલા વર્ષો પહેલાં પણ આ રીતે આ પ્રકારની સ્ટ્રક્ચરલ વસ્તુઓ, આ પ્રકારનો સમન્વય, આ બધી વસ્તુઓ હતી. અને ખરેખર હજુ તો ઘણી બધી વાતો, ઘણી બધી વસ્તુઓ જાણવાની બાકી છે માણેકભાઈ પાસેથી. તો બસ અત્યારે સમય છે વિરામનો, તો મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને અહીં જ બેઠા બેઠા આપણે અમદાવાદની પોળોની સફર હમણાં જ કરીને આવ્યા છીએ અને એમાં આપણને સથવારો મળ્યો છે બહુ જ જાણીતા ઇતિહાસવેદ અને અમદાવાદની રજે રજને માત્ર જાણતા નહીં પણ જીવતા એવા ડૉક્ટર માણેક પટેલનો. તો સાહેબ ફરી એકવાર આપણે વાત કરવાની છે અમદાવાદની. તો સર, અમદાવાદના લોકો સાથે આ તમે આટલું બધું ફરો છો, કારણ કે એક છે કે આ તમારું પેશન જ કહી શકાય, કારણ કે વ્યવસાય ફરું છું. બિલકુલ, કારણ કે તમે ડેન્ટિસ્ટ છો, લોકો કંઈક એટલે સાદું કંઈ નોકરી કરતા હોય, તમે તો તબીબ છો અને તો પણ તમે આ બધો સમય કાઢો છો. તો આજે લોકોને એવું બહુ શબ્દ બહુ બોલતા હોય છે કે ના ના મારી પાસે સમય જ નથી યાર, હું કેવી રીતે, તમે કેવી રીતે સમય કાઢો છો અને શું કરો છો? પહેલી તો વાત એ કરું કે હું ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટ છું. ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટનું મિનિંગ એવું થાય કે હું સવારે પણ પ્રેક્ટિસ કરું છું 9 થી 12, સાંજે પણ 5 થી 8 પ્રેક્ટિસ કરું છું. વચ્ચેનો જે ગાળો છે એ ગાળામાં હું બહાર નીકળી પડું છું.
અને બહાર નીકળીને પછી 5 વાગે દવાખાને ગમે ત્યાં હોય તો 5 સવા 5 સુધી હું પાછો આવી જાઉં. રાઈટ. પછી રાત્રે લખવા વાંચવાનું ને આ તે બધું હોય. પણ જે માણસનો એક વસ્તુ છે જેને તમારી કોઈ પણ હોબી હોય, પછી ફોટો પાડવાની હોય કે પુસ્તક વાંચવાનું હોય કે પછી તમે કહો માનો કે પુસ્તક વાંચતા તમે ગાડીમાં જાઓ તો પુસ્તક વાંચી શકો છો, બ્રેક પડતો હોય ત્યારે પણ પુસ્તક વાંચી શકો છો, રાત્રે સુધા ઊંઘ ના આવતી હોય તો પછી બિફોર ધ બેડ તમે પુસ્તક વાંચી. એટલે એક શોખ તમે કેળવો તો એના પાછળ તમે સમય ચોક્કસ કાઢો, પણ યુ મસ્ટ હેવ ધ સમ હોબી. હું દરેકને આ જ સલાહ આપું, કોઈ પણ માણસ છે, યુવાન માણસ એ પણ પોતાની એક હોબી રાખવી જોઈએ. હોબીથી માણસ ફ્રેશ થાય છે. વાહ. એક પોતે રૂટીન કામ કરે છે, મતલબ કે હું મારો દવાખાનામાં કામ કરું છું, પણ મારી જે વસ્તુ મતલબ કે પેશન્ટ નથી ને હું ફ્રી બેઠો છું તો મને તરત લખવાનું કામ થઈ જાય. ઇવન એમ હું અધૂરું વાક્ય પણ હું લખી પૂરું કરી શકું છું. કોઈ પણ દર્દી આવે તો હું મારું તરત આમ પાનું બંધ કરી દઉં. પણ એટલે તમારા શોખ માટે તમે ટાઈમ કાઢો એ ચોક્કસ બને, પણ શોખ હોવો જોઈએ, પેશન હોવું જોઈએ. આ મુદ્દાની વાત છે. પછી તો તમને એમ જ લાગે મારી જોડે ટાઈમ નથી, પણ તમે હોબી કરો તો ટાઈમ નીકળશે. ક્યાં વાત છે સર. તો સર પુસ્તકો પર જઈએ. આપણે પુસ્તકો જે લખ્યા છે એની વાત કરીએ. એમાં કયા કયા વિષયો છે, કયા વિષય પરના પુસ્તકો છે? જ્યારે મેં કોઈ પહેલું દૈનિક ગુજરાત સમાચાર આવ્યું ને તો એ વખતે મારું ઇતિહાસ ઉપર જ હું લખતો હતો. એટલે મેં ઇતિહાસ નામ લખવું એના કરતાં પછી અમદાવાદ કથા નામથી પહેલું પુસ્તક બહાર પડ્યું. અરે વાહ. એમાં ઇતિહાસની વાત છે. અને પછી ઇતિહાસ એવી જાતનો મેં લખ્યો ને એમાં ક્રમબદ્ધ, અને એમાં 2 વિદ્વાનોને મને બહુ મદદ મળેલી. કેકા શાસ્ત્રી પોતે. મારું એ પુસ્તકનું આખું વાંચી ગયા હતા. પ્રૂફ પણ એમને જાતે વાંચ્યું છે, સુધારી પણ મને એમને આપ્યું છે. હું એટલો નસીબદાર કરું છું મારી જાતને કે કેકા શાસ્ત્રીએ મારું પુસ્તક વાંચ્યું. અને એ પુસ્તકનું મૂલ્યાંકન બીજા વિદ્વાન પુરુષોત્તમ માવલંકર સાહેબ આખી વાત પુસ્તક વાંચ્યા પછી એમને એક વાક્ય એવું લખ્યું છે ને સરસ કે આ દંતકથા નથી. એટલે હું ડેન્ચિસ એટલા માટે કહું, આ દંતકથા નથી, પણ એક ડેન્ચિસે લખેલી એક સાચી વાર્તા છે. અને કેકા શાસ્ત્રી એવું મને લખી આપ્યું જે મને આજે પણ અહોભાવ થાય છે કે ગાંધીજી હતા ને કે કિસાન, સાદો માણસ, ખેડૂત માણસ વાંચી શકે, સમજી શકે એવી ભાષા ગાંધીજી માનતા. માણેકભાઈની પણ આ સ્ટાઇલ છે, ગાંધીની સ્ટાઇલથી લખેલું પુસ્તક છે. થેન્ક યુ કેકા શાસ્ત્રીજી. પછી એ વખતે પછી દિવ્ય ભાસ્કર સર આવ્યું તો દિવ્ય ભાસ્કર વાળા પર મને લઈ ગયા અને પાછું અમદાવાદ ઉપર લખવાનું શરૂ કર્યું. એ વખતે મારી કોલમ હતી મીરાતે અમદાવાદ. હા, મીરાતે અમદાવાદ. મીરાતેનો મિનિંગ થાય છે આકાશ. બીજો મિનિંગ થાય છે દર્પણ. ત્રીજો મિનિંગ થાય છે આપણે ઉપરથી દર્શન કરીએ તે. એટલે અમદાવાદ કેવું છે, કેવી રીતે દેખાય છે, કેવી રીતે થઈ રહ્યું છે. તો એ મીરાતે અમદાવાદ. પછી તે કર્ણાવતી બીજું નામ હતું, એટલે કર્ણાવતી ક્રોસવર્ડ એમ કરીને એ પુસ્તક લખ્યું. એ સમય દરમિયાન હું અમદાવાદના સાહિત્યકારો, ગીતકારો, સંગીતકારો, નાટ્યવિદો, ડૉક્ટરો, બધા જ લોકોને મળવા મળ્યો. મને બહુ જ ટાઈમ લાગ્યો બધાને મળો. એક વર્ષનું એક રંગભૂમિવાળા, નાટકવાળા, ફિલ્મવાળા તો ફિલ્મવાળા, બધા અમદાવાદના જેટલી જાતના લોકો છે બધાને હું મળું. પછી જેટલા વેપારીઓ છે જુદી જુદી જાતના, મિલ માલિકોવાળા વેપાર, પછી નાના મોટો વેપાર, બજારો જુદા જુદા, એમ કે એક દરદાર પુસ્તક બનાવી. એનું નામ છે આ છે અમદાવાદ. આ છે અમદાવાદ. આ છે અમદાવાદ. અને એ દરદાર પુસ્તકમાં તમે કોઈ પણ માગો એ અંદર તમને વાંચવા મળે. પછી ખાણીપીણી માગો તો પણ તમને મળે, પિક્ચર માગો તો પણ મળે, વેપાર કરો તો પણ મળે. અને મારા માટે બહુ આનંદની વાત કરું ને તો એ પુસ્તકના 10 થી 12 રિવ્યૂ થયા, છપાયા પુસ્તક. એ પણ મીડિયામાં, કોઈ પણ મેગેઝિનમાં તો છપાય. બરાબર. ડાકે માના કે કુમારમાં છપાય એ વ્યવહારિક વાત છે, અખંડાનંદમાં છપાય એ બધી વાત છે બધી. પણ છાપા બધા છાપામાં એ પુસ્તકના રિવ્યૂ આ છે અમદાવાદના. એક માણસને કહીએ ને આપણે ઝવેરીલાલ મહેતા. એ માણસે તો મને સરસ રિવ્યૂ, એક વાક્ય મને યાદ છે, તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે એ જરૂર નથી, તમારા આ પુસ્તક વાંચ્યું છે એ જરૂર છે. આ ઝવેરીલાલ મહેતાના શબ્દો છે. ઇવન વિનોદ ભટ્ટની વાત કરીએ ને તો એ માણસે તો એટલું ભયંકર ચિત્રલેખામાં રિવ્યૂ લખેલો. આ છે અમદાવાદ ને આ છે માણેકલાલ.
આજે માણે એટલે આજે તમે માણે અમદાવાદને એટલું બધું જીવ્યા છો કે તમે એકાકાર થઈ ગયા છો એની સાથે. ના એટલા માટે કે આઈ લવ અમદાવાદ. અને હું લોકોની આંખોમાં હું અમદાવાદ જોઉં છું. વાહ. એટલે કે માણસને અમદાવાદની એની પ્રવૃત્તિ સાથે કયો રીતે સંકળાયેલો છે. તમે મારા લોકો નાટકનું કામ કરો છો તો હું નાટકને હું તમારી આંખમાં નાટક જ જોઉં કે તમે કઈ જાતનું કામ કરો છો, કઈ જાતે ફેલાયેલો છો, તમારી શું હોબી છે. અને એ ઇતિહાસ મારે જાણવાની બહુ ઈચ્છા થતી હોય છે. લોકો તો તમે તો તમને તો મળીને આનંદ થાય, પણ તમે જે કામ પ્રવૃત્તિ કરાયો છે એવું માન લો કે તારક મહેતા મારા ત્યાં આવ્યા. તો તારક મહેતાને એક તો મોટી પર્સનાલિટી છે, બરાબર, તમારા દવાખાનામાં ઘણી વાર આવે. તો તારક મહેતાને જે પ્રવૃત્તિ કરતા હતા, એમનું ઘર ક્યાં હતું, શું હતું, એ બધું જાણવું મારા માટે અગત્યનું છે. આ તો ખાલી ઓફ ધ રેકોર્ડ વાત કરીએ તો તારક મહેતા મારા ત્યાં વારંવાર આવ્યા તો હું મારી વારંવાર મને પૂછે કે ડાયરેક્ટર સાહેબ મારી ફી તો કહો તમે. એટલે પછી હું કહું કે ડૉક્ટર ભટ્ટ સાહેબે અતુલભાઈ આ ફી આપી દીધી છે. ના ના ના, કે એ તો ના બને, અતુલભાઈ જોડેથી ફીસ નહીં લેવાની હોય, મારે જ આપવાની હોય. પછી તો એક દિવસ છે ને કોથળો ભરીને પુસ્તકો લાવ્યા. અરે વાહ. 65 પુસ્તકો એમના પોતાના લિખિત હતા અને મને બધા બ્રાન્ડની પુસ્તકો મને આપ્યા. પછી 2-3 મહિના સુધી બધા પુસ્તકો આ ગો થ્રુ અને એમાંથી મેં આત્મકથા એકલી એમની મેં રાખી, બાકીના બધા પુસ્તકો મેં લાઇબ્રેરીમાં આપ્યા. વાહ. એટલે આવો જે લેખકોનો પ્રેમ, સાહિત્યકારો, તમે સાહિત્યકાર છો, નાટ્યવિદ છો, તો બરાડી સાહેબ પણ તમે ઓળખતા હશો. હસમુખભાઈ બરાડી ચીરુચામ પાઇપ રાખે ને તે રાખે, એમના મેં પાઇપ સાથે ઘણીવાર જોયેલા છે. પણ મારા દવાખાને આવે ને તો એ મારા માટે આનંદની વસ્તુ છે. કોઈ પણ સાહિત્યકાર આવે તો. સાહેબ આપે એ કીધું કે અમદાવાદના આંખોમાં દેખાય છે, તો આજે પેલું કટિંગ ચા વાળી જે વાત છે, તો અમદાવાદીને જો એક વાતમાં કહેવું હોય કે અમદાવાદી કોણ, તો એ શું કહી શકો તમે? પહેલાં તો કટિંગ ચાની વાત કરી લઈએ. મોર્નિંગ છે એટલા માટે ચા પીવી જોઈએ, પણ આપણે ચા અડધી પીશું. કે અડધી ચાનો મિનિંગ એવો થાય છે કે અગાઉના જમાનામાં એકબીજાને મારી નાખવા માટે ઝેરનો ઉપયોગ થતો. ઓહો, હા, બરાબર. અને ઇતિહાસમાં બધી ઘણી નોંધો છે. એમાં હું કહું છું ને, એકબીજાને મારી નાખવા માટે ઝેર નોંધ. હવે એનો એ માણસે ઝેર નાખ્યું નથી તો આપણે કઈ રીતે પારખવું? એકલો માણસ ટેસ્ટ કરે તો તકલીફ, બરાબર, બીજો ટેસ્ટ પણ કઈ રીતે થાય? એટલે અડધું શેર કરીએ. અડધું શેર કરીએ અને અડધું શેર કરો એટલે કટિંગ થાય. એનું નામ એટલે લારી પડે કટિંગ કહો એટલે 2 ચા મળે એકમાંથી. પણ વાસ્તવમાં આ હસવાની વાત છે, પણ મૂળભૂત વાત એ છે કે માણસ અમદાવાદનો થોડો કરકસર્યો છે. બરાબર. અમદાવાદ ઉપર ઘણા હુલ્લડો થયા, ઘણી વાર બધી આમ થયું, માણસ કરકસર કરતો શીખી ગયેલો, એમાંથી કરકસર. પણ માણસ કરકસર્યો છે પણ દિલનો ઉદાર છે. તમને એક સરસ દાખલો આપું. સરદાર વલ્લભભાઈ પટેલ અને કસ્તુરભાઈ અને બધા ઘણા માણસો અમદાવાદમાં રેલ હોનારત થઈ હતી અને ઘરેથી પૈસા ઉઘરાવતા હતા. એમાં આપણા અમિત અંબાલા ચિત્રકાર છે, કદાચ નામ સાંભળ્યું હોય તો. કસ્તુરભાઈ શેઠ અને સરદાર વલ્લભભાઈ એમના ઘરે ગયેલા. અમિતભાઈ મને કહેલી જ વાત છે, હું મારા ખિસ્સાની વાત નથી કરતો. તે એમના ઘરે ગયા અને ત્યારે પછી અમિતભાઈના પપ્પાએ એમને આવકાર આપ્યો અને પછી પપ્પા મોટી ઉંમરના હતા એટલે કસ્તુરભાઈ નાના હતા. એટલે એ કસ્તુર, અમને એમ કીધું, એ કસ્તુર, આ તો ચાદર પાથરી છે ને સીતરજી, હું કેટલામાં લાવ્યો છું? એટલે કસ્તુરભાઈએ જે રકમ કીધી, ના ના તું ખોટો, હું આટલામાં લાવ્યો છું. તું ખોટો, હું આટલામાં લાવ્યો છું. સરદારને એમ થયું કે આ માણસ આટલો ચીકણો માણસ આપણને જે રેલ રાહત માટે આપણે આવ્યા છીએ તો કેટલા પૈસા આપશે? પણ જ્યારે સરદારે એમની જે વાત કરી કે અમદાવાદમાં રેલ થઈ છે ને હોનારત થઈ છે, 5-6 હજાર માણસ મકાનો પડી ગયા છે, ગરીબોને આપવાના છે, એ વાત ઉપરથી એ પોતાના એમનું દિલ અને અંદર ઘરમાં ગયા, એક મોટો થેકડો રોકડા પૈસા આટલો સરદારના હાથમાં આપ્યા. વાહ. એટલે માણસ, હું કહું છું કે અમદાવાદી કંજૂસ નથી, અમદાવાદી દિલદાર છે.
પણ કરકસરિયા પંકર કસર્યો છે. ઇવન આપણે આમની જ વાત કરીએ તો વાડીલા સારાભાઈની વસ્તુ કે વાડીલા કર કસર કરીને પૈસા કરેલા પણ મરતી વખતે એમ લખી દઉં કે મારા બધા પૈસા દાનમાં આપવા. વાહ, એટલે કે હું જો મારી જાતને બધું વાપરી કાઢું તો હું દાન ક્યારે કરીશ. ક્યાં વાત, એટલે સેવ કરતા અને પછી લોકોને ચેરિટી કરતા. ક્યાં વાત. સર, અમદાવાદ આખું ફર્યા છો, અમદાવાદમાં સૌથી ગમતી જગ્યા સ્થળ કયું? અમદાવાદમાં મોટી સંખ્યામાં મંદિરો છે, હા, મોટી સંખ્યામાં મસ્જિદો છે, દેરાસરો પણ એટલા જ છે અને આ બધા સંસ્થાઓ પણ એટલી જ છે, પોરો પણ એટલી. પણ મારા દિલમાં વસેલું એક સ્થળ એકમાત્ર ગાંધી આશ્રમ. ઓહ, ને ગાંધી આશ્રમ એક આજે લોકલ નથી, આજે એક ગ્લોબલ છે. યસ. ગ્લોબલ એટલા માટે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ 5 દેશના વડાપ્રધાનોને જાતે ફરીને ગાંધી આશ્રમ બતાવ્યો છે. બીજી વસ્તુ, તમે ગાંધી આશ્રમમાં જ્યારે હું પોતે પગ મૂકું છું ને એમના ઘરમાં, એટલે હૃદયકુંજમાં, તો મારું મસ્તક એકદમ નમી જાય છે, અહોભાવ થાય છે. અને જ્યારે તમને અહોભાવ થાય એટલે શાંતિનો અનુભવ થાય, શાંતિનો. અને તમને આમ એવો મંદિર જેટલો ભાવ થાય. એટલે મારા માટે ગાંધી આશ્રમ નથી, એ મારા મન એ ગાંધી મંદિર છે. તમે એને જે ગાંધીજીની જે પ્રાર્થના ભૂમિ છે ને, તમે એક પગ કાઢીને ચંપલ કાઢીને 5 મિનિટ તમે આમ એક આંટો મારો ને તો તમને પોતાને પણ વાઇબ્રેશન ફીલ થશે. એ ગાંધી ભૂમિ એ વાઇબ્રેશન ભૂમિ છે. વાહ, એમ નથી. અને આ ગાંધી આશ્રમનો તો એક ખૂણો હું ફર્યો છું અને એના પર મેં ઘણું લખ્યું છે. ગાંધીજી અમદાવાદમાં જ્યાં જ્યાં ગયા છે એ બધા ઘર હું જોઈ આવ્યો છું. અરે વાહ. જ્યાં જ્યાં ફર્યા છે એનું મેં ડોક્યુમેન્ટેશન કર્યું છે. એમને ગાંધીજીએ જે જે પ્રવૃત્તિ કરીને જે માણસોના ઘરમાં રહ્યા, જે વ્યક્તિઓ મળ્યા, એમના પરિવારજનોનો હું મળ્યો છું. વાહ. એટલે ગાંધી આશ્રમ એ આશ્રમ નથી, પણ મારા માટે ગાંધી મંદિર છે. ક્યાં વાત. બીજું જ આવું એક સ્તર છે મારા માટેનું, સરદાર વલ્લભભાઈ પટેલનું ઘર. જી જી. હવે લાલ દરવાજા ખરું ને, કોંગ્રેસ હાઉસની એક્ઝેક્ટ સામે, આ બાજુ ગુજરાત ક્લબની બરાબર સામેનું ઘર, એક્ઝેક્ટ બીજું મારા માટેનું લોકપ્રિય સ્થળ છે. વાહ. એટલે આ જે મહાનુભાવો છે ને સાહેબ, આપણે તો એમ કહીએ ને કે આ અમદાવાદ રાજા મહારાજાનું અમદાવાદ નથી, રાજકર્તાઓનું નથી અમદાવાદ, આ અમદાવાદીઓનું અમદાવાદ છે. વાહ વાહ વાહ. આ અમદાવાદીઓનું અમદાવાદ છે. કેમ કે આ અમદાવાદીઓએ અમદાવાદ બનાવ્યું છે, મિલ માલિકો નહીં, નગર શેઠ લોકોએ બનાવ્યું છે. એક એક તમે 4 રસ્તા પર જાઓ તો એમ કોઈ મકાન પર તકતી જોશો ને, કોઈ પણ દવાખાનું હશે, પુસ્તકાલય હશે, શાળા હશે, તો એક દાતાનું નામ હશે, અમદાવાદીઓ બનાવેલું નામ છે. આ રાજા મહારાજોનું કામ નથી, નગર શેઠના લોકોનું કામ છે, વ્યક્તિઓનું કામ છે, એમનું બલિદાનનું કામ છે. આ અમદાવાદીઓનો અમદાવાદ છે. ક્યાં વાત હે સર. વાહ. અને આપણે ફિલ્મો પણ બનાવી, તો એનો વિષય પણ આ જ મૂળ. એ કેવી ફિલ્મો? એટલે આમ લખતો વાંચતો અને પછી એમાં હવે એમ લાગ્યું કે લોકો હવે વાંચવાનો ક્રેઝ ઓછો થતો જાય છે. બહુ સાચી વાત છે. એટલે મેં કીધું કે લોકોને દ્રશ્ય સાબે ઉપર જવું જોઈએ. હા. અને પછી એકવાર પછી હું કોર્પોરેશનમાં ગયો અને એ વખતે અસિતભાઈ વોરા મેયર હતા. જી. અને મેં મારી ખાલી વાત રજૂઆત કરી. મેં કહ્યું ભાઈ આ અમદાવાદનો ઇતિહાસ ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવો ને, તમે મદદ કરો તો સારું. એમને મારા સામું જોયું ને તરત યસ. પછી મને કહે શું વિષય લેશો, કઈ વિષય લેશો, કશું જ પૂછ્યું નહીં એમને. હો. પછી બીજો વિષય શું કરશો? મેં કહ્યું કેટલો ખર્ચો થશે? મેં કહ્યું 7 લાખ રૂપિયા હું સ્ટડી કરીને આવ્યો છું, 7 લાખ રૂપિયા થાય થશે. મને કંઈક કામ કરો ને, સ્ટાર્ટ ધ વર્ક. અને પછી મેં કહ્યું મારા કામ કોઈ પણ જગ્યાએ જો તો મારે તમે મને કાગળ લખીને આપો કે આ કામ કરવાનું છે, તો મને ત્યાં અંદર પ્રવેશ મળે. એટલે મને ઓન ધ સ્પોટ એમને એક કાગળ લખીને આપ્યો કે આ જાતનું ફિલ્મ નિર્માણ થઈ રહી છે ને એમને ત્યાં પ્રવેશ આપવો ને કામ શૂટિંગ કરવા દેવું. જ્યાં જ્યાં જવું એમનો અમે અસિત વોરાનો કાગળ બતાવું, મને મારું કામ ઇઝી થઈ જાય. વાહ. ફિલ્મ તૈયાર થઈ ત્યારે એ મેયર નહોતા, એ વખતે મીનાક્ષીબેન હતા મેયર. પણ મીનાક્ષીબેનને એ બધા ભેગા થઈને એમને મારી ફિલ્મ ટાગોરમાં રિલીઝ કરી. હા, વેલકમ ટુ અમદાવાદ નામ હતું એ વખતે. જ્યારે ટાગોરમાં ફિલ્મ રિલીઝ થઈ ને
ટાગોરની એક સીટ પણ ખાલી નથી, બધા પગથિયામાં બેઠેલા હતા. ઓહો. અસિતભાઈ વરાના મીનાક્ષીબેન કહે, માણેકભાઈ આ તમે આ શું ચમત્કાર કર્યો છે. પણ જ્યારે ફિલ્મ પતીને ત્યારે લોકોએ વાહ વાહ કરેલી, એનો મને આનંદ છે કે આજે એ ફિલ્મ અમદાવાદ મારા યુટ્યુબ ઉપર છે ને, એનું મેં પછી એનું રિવિઝન કર્યું, નવી એડિશન બહાર પાડી, એનું નામ પડ્યું છે અમદાવાદ ગાથા. ગાથા. અને 3 લાખથી વધુ લોકોએ તો જોઈ છે. ઓહો. 3 લાખથી વધુ લોકોએ જોઈ છે. વાહ. પછી ગાંધી પર પણ મેં ફિલ્મ બનાવી છે, સાબરમતી કે સંત નામથી. પછી ગાંધી એટ અહેમદાબાદ, ગાંધી અને નરેન્દ્રભાઈ મોદી સાથે બે જોડીને એક પાછી એક બનાવી છે સ્વચ્છાગ્રહ. આ ગાંધીજી નરેન્દ્રભાઈનો શબ્દ છે, બિલકુલ. સ્વચ્છાગ્રહ એક પણ આવી ફિલ્મ બનાવી છે. એટલે ફિલ્મથી મને શું થયું છે કે લોકોને થોડા સમયમાં જે રસિક માણસ છે એ આખી ફિલ્મ જોવે છે. જી. એ તો મને એને જે ફીડબેક આવે એના પછી ખબર પડે. જે પાસવણ કરવાવાળા છે એના નાના નાના રીલ પછી મેં બનાવવાના શરૂ કર્યા છે. નાના નાના રીલ, એટલે એક એક સ્ટોરી મુકાય એવી જાતનો શરૂઆત કરી છે. જે એનો ઓછો સમય છે એ નાના રીલ જોવે છે. રીલ્સ પણ આપણે રીલ શરૂઆત કરી છે. ક્યાં વાત. આખો ભગતની વાત આવે તો હું આખા ભગતની વાત કરું, તો નાની જ વાત લઈ લો ને વાત કરું, શરૂઆત કરું. બિલકુલ. એટલે મેં જે વાત કરી હતી શરૂઆતમાં એ સાચી જ છે કે તમે 80 વર્ષના યુવાન છો, કારણ કે અપડેટ થતા રહો છો, સમાજને શું જોઈએ છે, હવે શું કઈ રીતે પહોંચી રીલ બનાવો છો એટલે એ વાત સાચી છે. હા, એ વાત સાચી છે, રીલ બનાવો, કારણ કે અત્યારે એ જ જુએ છે લોકો ફટાફટ. અને એમાં જો આવી કોઈ સરસ અર્થપૂર્ણ રીલ આવે અને એ જો લોકો જોઈ લે તો કેટલું જાણવા શીખવા મળે આના વિશે. એટલે તમે અપડેટ થયા જ કરો છો સાહેબ. અને તો સર બસ હવે જતા જતા સમયના અભાવે આપણે છૂટા તો પડીએ, પણ એ પહેલાં આપને જો કંઈક કહેવું હોય 2 શબ્દોમાં 2 વાક્યોમાં અમદાવાદ વિશે, તો શું કહો કે જે લોકોને તમારા ઘરે આવતા મહેમાનને જેમ તમારું ઘર બતાવો છો, ખૂણે ખાંચરવાથી ઘર બતાવો છો, એમ અમદાવાદ બતાવો. વાહ. એમ અમદાવાદ બતાવો, કેમ કે આ વર્લ્ડ હેરિટેજ સિટી છે. તમે કોઈને અમદાવાદ બતાવો છો તો આ શહેરનું સ્ટેટસ વધશે. ક્યાં વાત, ક્યાં વાત છે સર, બહુ મજા પડી. આ છેલ્લી વાત ખરેખર યાદ રાખવા જેવી છે માણેકભાઈની, કે તમે જેમ તમારું ઘર બતાવો છો કોઈને, એમ અમદાવાદ આપણું ઘર છે. જે અમદાવાદમાં રહેતા હોય, તમે જે શહેરમાં રહેતા હોય, આમ તો આ દરેક શહેર માટે લાગુ પડે છે, પણ આવી જે હેરિટેજ સિટીઝ છે કે જે વર્ષોથી જળવાઈ રહી છે, એ બતાવો, જેથી કરીને આપણો સાચો ઇતિહાસ જે મહેમાન છે એના સુધી પહોંચે અને ખબર પડે કે આપણે કેવી ગૌરવવંતી જગ્યાએ રહી રહ્યા છીએ. તો સર ખરેખર આપને મળીને બહુ જ આનંદ થયો. આજે તો બધાને બહુ જાણવા મળ્યું અને મજા પણ પડી ગઈ. આપની સાથે અમે સફર કરી છે અહીં બેઠા બેઠા અમદાવાદની. થેન્ક યુ વેરી મચ સર, સમય કાઢવા. મારી પાસે તો હેરિટેજ વોક કરાવી દીધી. ક્યાં વાત છે, હેરિટેજ વોક કરી લીધી છે આજની સવારે. બસ મિત્રો, તો હવે રજા લેવાની છે, પણ આપણા નિયમ અનુસાર રજા લેતા પહેલાં ફરી એકવાર આપને અમારું ઈમેલ આઈડી એટલે જણાવીએ છીએ કે આપના પ્રતિભાવો અમને બહુ જ ગમે છે, તો મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com. એની પર પ્રતિભાવ મોકલો. અને વાત કરી છે ગાંધી આશ્રમની માણેકભાઈએ, તો ગાંધી આશ્રમની વાત હોય તો ગાંધીજીને ખરા અર્થમાં ચાલો સંગીતમય શ્રદ્ધાંજલિ આપીએ, પણ જેમ માણેકભાઈ અપડેટ થાય છે કે લેખથી રીલ સુધી જે પહોંચ્યા છે, તો એવી રીતે જ એક જોગી એક્સપિરિયન્સ કરીને એક બેન્ડ છે જે એક નવા જ ફોર્મમાં વૈષ્ણવજનને રજૂ કરે છે. અને બસ, તો વૈષ્ણવજન, અમદાવાદ, મહાત્મા ગાંધી અને માણેકભાઈ એ બધાની સાથે તમને મૂકતા જઈએ છીએ. આવતા એપિસોડમાં ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો, આવજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાય રે. વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પડાઈ જાય રે. પર દુખે ઉપકાર કરે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આવે. વૈષ્ણવજન તો એને રે કહીએ. આ
વસાની બન પમારે રે મારે પમારે બની રે જા બની રે જા બની રે સા સકળ લોકમાં સહુને વંદે ઓ સકળ લોકમાં સહુને વંદે નિદાન કરે કે નીરે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેરી રે વૈષ્ણવજન તો એ કહીએ જે પીડ પડાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન નાણે રે વૈષ્ણવજન તો એને કહીએ જે પીડ પડાઈ જાણે રે વૈષ્ણવજન તો